જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વધુ એકવાર છોટાઉદેપુર પોલીસ ઇન્સ્પેક્ટર AR પ્રજાપતિ અને તેમના પોલીસ સ્ટાફની સરાહનીય કામગીરી સામે આવી છે. કાઠિયાવાડ મજૂરીએ જતા મધ્યપ્રદેશના શ્રમિક પરિવારથી વિખૂટો પડી ગયેલ અને ગુમ થઈ ગયેલ 8 વર્ષના બાળકને છોટાઉદેપુર પોલીસે ગણતરીના કલાકોમાં શોધી તેના પિતાને સુપ્રત કરતા દીકરો ગુમ થયા બાદ પરત મળતા પિતાના જીવમાં જીવ આવ્યો હતો અને પોલીસનો ભારોભાર આભાર માન્યો હતો. વિગતે વાત કરીએ તો આજે તારીખ 8 ને રવિવારના રોજ છોટાઉદેપુર પોલીસ મથકમાં હાંફળો ફાંફળો એક વ્યક્તિ આવ્યો અને તેણે છોટાઉદેપુર પોલીસ મથકના PI AR પ્રજાપતિને વહેતી અશ્રુધારા સાથે કહ્યું કે તેનો 8 વર્ષનો બાળક આજે છોટાઉદેપુર ST ડેપોમાં તેના પરિવારથી વિખૂટું પડી ગુમ થઈ ગયેલ છે. દીકરો ગુમ થયો હોય ત્યારે એક બાપની મનોસ્થિતિને, તેની વેદનાને સમજીને PI પ્રજાપતિએ તેની હકીકત જાણી અને તેને સાંત્વના આપી, ચા પાણી કરાવ્યા અને હૈયાધારણ આપી કે તેનો દીકરો મળી જશે અને તરત જ પોતાના સ્ટાફ સાથે શરૂ કર્યું સર્ચ ઓપરેશન. મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કઠીવાડા તાલુકાના ગુડા ગામના નીરુભાઈ નરસિંહભાઈ ભિંડેનો ભાઈ શંભુભાઈ તેના પરિવાર સાથે આજે સવારે મોરબી ખાતે મજૂરી અર્થે જવા નીકળ્યો હતો. તેમની સાથે નીરુભાઈનો 8 વર્ષનો પુત્ર કિશન પણ હતો. છોટાઉદેપુર ST ડેપોમાં તેઓ બસની રાહ જોઈને બેઠા હતા અને મોરબીની બસ આવતા શંભુભાઈએ પોતાના ભત્રીજા કિશનને પહેલાં બસમાં બેસાડી અને ત્યારબાદ તેમણે પોતાનો સામાન બસ ઉપર ચડાવી અને ત્યારબાદ તેઓ પણ બસમાં બેઠા અને બસ રવાના થઈ. વાયા ગોધરાથી મોરબી જતી બસ જ્યારે ગામની બહાર વસેડી પહોંચી ત્યાં સુધી બસમાં કિશન જોવા ન મળતા શંભુએ તેના ભાઈને ફોન કરીને જાણ કરી કે અમે બસમાં જવા રવાના થઈ ગયા પણ કિશન છોટાઉદેપુર ST ડેપોમાં ક્યાંક ગુમ થઈ ગયો છે. પોતાનો દીકરો ગુમ થયાની ખબર પડતા નરસિંહભાઈ છોટાઉદેપુર દોડી આવ્યા હતા અને ડેપોમાં તપાસ કરતા કિશનની કોઈ ભાળ ન મળતા તેણે પોલીસનો સહકાર માંગ્યો અને હરકતમાં આવેલ છોટાઉદેપુર પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી. છોટાઉદેપુર બસ સ્ટેન્ડના CCTV ચેક કર્યા તો બીજી ટીમો આસપાસના વિસ્તારમાં શોધવા નીકળી તો જાણવા મળ્યું કે એક અજાણ્યો છોકરો અહીં ફરતો હતો અને કોઈ બસમાં બેસી ગયો. પોલીસે ત્યાંથી ઉપડતી બસોના ડ્રાઈવર અને કંડક્ટરનો સંપર્ક કરી પૂછપરછ કરતા છોટાઉદેપુરથી વડોદરા જતી એક ખાનગી બસમાં એક છોકરો હોવાનું માલુમ પડતા પોલીસે તેનો ફોટો મંગાવી અને ખાતરી કરતા તે કિશન હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બસના ચાલકને કિશનની દરકાર રાખી તેને વડોદરાથી પરત લઈ આવવાનું કહ્યું અને બસનો ચાલક કિશનને પરત લઈને આવ્યો. ગુમ થયેલ પુત્ર પરત મળી આવતા પિતા ભાવુક બન્યા હતા અને છોટાઉદેપુર પોલીસનો તેમણે ભારોભાર આભાર માન્યો હતો. ત્યારે છોટાઉદેપુર પોલીસ ઇન્સ્પેક્ટર AR પ્રજાપતિએ વધુ એકવાર લોકોમાં પોલીસ પ્રત્યેના માનને વધાર્યું છે. ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યું છે. એક્ટિવાથી લઈ JCB સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયેંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.